Hello. Good morning, everybody. ગુડ મોર્નિંગ સર. સંભળાય છે ને બધાને વ્યવસ્થિત રીતે? હા. આજે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નો લેક્ચર છે અને એમની અંદર જનરલી લાસ્ટ લેક્ચરમાં આપણે સિલેબસની ચર્ચા કરેલી હતી. આજે આપણે એક ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ ચેપ્ટર છે એ થોડું લેન્ધી છે અને એમની અંદર જનરલી બોર્ડ દ્વારા જો આપણે સમ ગણી અને સમજાવીએ તો વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. એટલે આજે આપણે સીધું સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1, અને એમની અંદર છે મટીરિયલ વેરિયન્સીસ. લાસ્ટ લેક્ચરમાં બી આપણે જનરલી સિલેબસની ચર્ચા કરેલી હતી. ત્યારે થોડુંક ડિસ્કશન આના માટે આપણે કરેલું હતું કે જનરલી કોઈ પણ ધંધાકીય એકમ હશે તો એમનો મેઇન હેતુ છે નફો કમાવા માટેનો હોય છે અને નફો કમાવાના હેતુસર જનરલી આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. એટલે કોઈ પણ ધંધાકીય એકમને મેક્સિમમ પ્રોફિટ જોઈએ છે તો એના માટે જનરલી એ શું કરી શકશે કે કાં તો પોતાની પ્રોડક્ટની કિંમત વધારશે, પણ જનરલી માર્કેટની અંદર જ્યારે હરીફાઈ હશે તો ત્યારે કિંમત વધારવા માટેનો વિકલ્પ છે એ જનરલી યોગ્ય ગણી શકાશે નહીં. તો એ કિંમત વધારવી નથી અને એમ છતાં બી એને મેક્સિમમ પ્રોફિટ જોઈએ છે તો એની પાસે બીજો ઓપ્શન હશે કે એમની જે કાંઈ બી કોસ્ટ છે, પડતર છે, એમને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવો પડશે. તો એ કોસ્ટને કંટ્રોલ કરવા માટે જનરલી અલગ અલગ પ્રકારના ટૂલ્સનો યુઝ કરવામાં આવે છે. અને આની પહેલા બી આપણે જોયેલું હતું અથવા તો લાસ્ટ યર એસવાય બીકોમ ની અંદર બી તમે કોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર શીખી ગયા છો કે કોસ્ટ માટેના બેઝિકલી 3 એલિમેન્ટ્સ આપણને જોવા મળે છે: મટીરિયલ, લેબર અને ઓવરહેડ. જનરલી કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવામાં આવશે તો એની કુલ પડતર કેલ્ક્યુલેટ કરવા માટે યુનિટ કોસ્ટિંગ ની અંદર તમે શીખી ગયા છો કે મટીરિયલ કોસ્ટ કેટલી થાય છે, મીન્સ કે આપણે પ્રાઇમ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ, લેબર ચાર્જીસ એમાં એડ કરીએ છીએ, ત્યાર પછી એમની અંદર ઓવરહેડ એડ કરવામાં આવે છે અને એમના આધારે આપણને ટોટલ કોસ્ટ જાણવા મળી શકે. ટોટલ કોસ્ટ અને સેલ્સ આ બે વચ્ચેનો જે ડિફરન્સ જોવા મળશે એ ડિફરન્સને જનરલી આપણે પ્રોફિટ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જનરલી જો તમારું સેલ્સ વધારે હશે કોસ્ટ કરતા તો ત્યારે સ્વાભાવિક છે કે આપને પ્રોફિટ થશે. જનરલી સેલ્સ છે અથવા તો સેલિંગ પ્રાઇસ છે એની અંદર આપણે વધારો કરી શકીએ એમ નથી અને એમ છતાં બી આપણે મેક્સિમમ પ્રોફિટ જોઈએ છે તો એના માટે જનરલી આપણે કોસ્ટ રિડ્યુસ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને કોસ્ટની અંદર બેઝિકલી મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ અને ઓવરહેડ, બેઝિકલી આ 3 બાબતોનો સમાવેશ થતો જોવા મળે છે. તો એમાંથી આજે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ મટીરિયલ કોસ્ટને રિલેટેડ ડિસ્કસ કરવાનું છે અને મટીરિયલ કોસ્ટ છે એને કેવી રીતે આપણે રિડ્યુસ કરી શકીએ. તો એના માટેના જનરલી અલગ અલગ પ્રકારના ઘણા બધા ટૂલ્સ અને ટેકનિકનો યુઝ કરવામાં આવે છે અને એમાંની એક ટેકનિક કે જેને આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1 મટીરિયલ વેરિયન્સીસ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સૌથી પહેલા તો એ સમજીએ કે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ કોને કહી શકાય. તો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ઇઝ એ પ્રી-ડિટરમાઇન્ડ કોસ્ટ, એટલે કે અગાઉથી જ નક્કી કરવામાં આવેલી એક પ્રકારની પડતર છે કે જે વસ્તુઓનું ઉત્પાદન તમારે ફ્યુચરમાં કરવાનું છે એના માટે તમે અગાઉથી જ એની પડતર નક્કી કરો, અગાઉથી જ એની કોસ્ટ નક્કી કરવામાં આવે કે મટીરિયલ માટેની કોસ્ટ આટલી થશે, લેબર કોસ્ટ આટલી થશે, આટલા અલગ અલગ ઓવરહેડ્સ થશે. તો એ જે અગાઉથી જ કોસ્ટ ડિસાઈડ કરવામાં આવેલી છે પ્રી ડિટરમાઇન્ડ કોસ્ટ છે કે જેને આપણે બીજા અર્થમાં સ્ટાન્ડર્ડ કોસ્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. હવે જનરલી આમની અંદર શું કરવામાં આવશે કે જે તમારે આગામી મંથ દરમિયાન પ્રોડક્શન કરવાનું છે
હવે એના માટે તમે અગાઉથી જ મટીરિયલ કોસ્ટ ડિસાઈડ કરેલી હશે, લેબર કોસ્ટ ડિસાઈડ કરેલી હશે, ઓવરહેડ છે એ ડિસાઈડ કરેલા હશે, અને પછી ખરેખર જ્યારે એ પ્રોડક્શન કરવામાં આવે છે તો ત્યારે એમની એક્ચ્યુઅલ કોસ્ટ છે એ જનરલી એમની અગાઉથી ડિસાઈડ કરેલી કોસ્ટ કરતા અલગ બી હોઈ શકે. મીન્સ કે સ્ટાન્ડર્ડ કોસ્ટ અને એક્ચ્યુઅલ કોસ્ટ આ બે વચ્ચે આપણને જે ડિફરન્સ જોવા મળે છે આ ડિફરન્સને જનરલી વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. સમજાય છે બધાને? વેરિયન્સીસ કોને કહી શકાય? વેરિયન્સીસ એટલે વિચલન અથવા તો ડિફરન્સ. અગાઉથી જે કોસ્ટ ડિસાઈડ કરવામાં આવેલી છે અને ખરેખર જે કંઈ બી કોસ્ટ થાય છે આ બે વચ્ચે જે કંઈ બી આપણને ડિફરન્સ જોવા મળે છે તો આ ડિફરન્સીસને વેરિયન્સીસ એટલે કે વિચલન તરીકે ઓળખવામાં આવશે. હવે આ જે વિચલન આપણને જોવા મળે છે એ વિચલન કદાચ ફેવરેબલ બી હોઈ શકે અથવા તો અનફેવરેબલ બી હોઈ શકે, મીન્સ કે પ્રતિકૂળ બી હોઈ શકે અથવા તો અનુકૂળ બી હોઈ શકે. તો આવા વેરિયન્સીસ માટેનો સ્ટડી કરવામાં આવશે અને વેરિયન્સીસ આવવા માટેના અલગ અલગ પ્રકારના રીઝન્સ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. તો એના માટે અહીંયા તમારે જે કંઈ બી શીખવાનું છે, કદાચ જો આપની પાસે બુક્સ અને પેન અવેલેબલ હોય તો થોડુંક નોટ ડાઉન બી કરતા જાજો કે જેથી કરીને આપને ખ્યાલ આવી શકે. થોડુંક નોટ ડાઉન કરી લેજો બુક અને પેન અવેલેબલ હોય. સૌથી પહેલા આપણે જોઈએ છે ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ વેરિયન્સીસ. એટલે જે મટીરિયલ વેરિયન્સીસ આવે છે એમને અલગ અલગ ટાઇપ્સ ની અંદર ડિવાઇડ કરવામાં આવે છે. એમાંનું ફર્સ્ટ વન આપેલું છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ. બરાબર, કદાચ આપની પાસે બુક્સ અને પેન અવેલેબલ હશે તો લખતા જાજો. સૌથી પહેલો ટાઇપ્સ આપેલો છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ કે જેને માલ સામાન ખર્ચ વિચલન તરીકે ઓળખવામાં આવશે ને શોર્ટમાં એને આપણે MCV તરીકે બી આઈડેન્ટિફાઈ કરી શકીએ. લખાઈ ગયું છે બધાને? સૌથી પહેલું વિચલન તમને આ ચેપ્ટર ની અંદર જોવા મળશે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ કે જેને MCV તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે, એટલે કે માલ સામાન ખર્ચ વિચલન. હવે એમની અંડરમાં ફરીથી પાછા એમના બે ટાઇપ્સ જોવા મળે છે, એટલે કદાચ તમે એ રીતે ચાર્ટના સ્વરૂપમાં બી દર્શાવી શકો. તો કોસ્ટ વેરિયન્સીસ ના બે ટાઇપ છે. એમાંનું ફર્સ્ટ વન ઇઝ મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ and second one is material usage variances. બરાબર, પહેલા ખાસ કરીને આ બધા નામ લખી લેજો, પછી આપણે એમના સૂત્રો સમજીએ છીએ અને સૂત્રો સમજાઈ જશે તો એમના આધારે તમે એકદમ ઈઝીલી એના સમ કેલ્ક્યુલેટ કરી શકશો. સૌથી પહેલું વેરિયન્સ આપણે જોયેલું છે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ. કોસ્ટ વેરિયન્સીસ ના બે ટાઇપ્સ આપણને જોવા મળે છે. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ કે જેને શોર્ટમાં MPV તરીકે ઓળખવામાં આવશે અને સેકન્ડ વન ઇઝ મટીરિયલ યુસેજ વેરિયન્સીસ કે જેને આપણે શોર્ટમાં MUV તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે કોસ્ટ વેરિયન્સીસ ના આપણને બે ટાઇપ જોવા મળે છે, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સીસ અને મટીરિયલ યુસેજ વેરિયન્સીસ. હવે યુસેજ વેરિયન્સીસ છે એમના બી આપણને ફરીથી પાછા બે ટાઇપ જોવા મળે છે, મટીરિયલ મિક્સ વેરિયન્સીસ કે જેને શોર્ટમાં MMV તરીકે આઈડેન્ટિફાઈ કરી શકે. હેલો, મટીરિયલ મિક્સ વેરિયન્સીસ અને મટીરિયલ સબ યુસેજ વેરિયન્સીસ. બરાબર, યુસેજ વેરિયન્સીસ ના આપણને આ બે ટાઇપ્સ જોવા મળે છે અને ખાસ કરીને મિક્સ વેરિયન્સીસ અને સબ યુસેજ વેરિયન્સીસ તો એમનો ક્યારે યુઝ કરવામાં આવશે કે જ્યારે તમે કોઈ એક પ્રકારની વસ્તુના ઉત્પાદન માટે એક કરતા વધારે પ્રકારના માલ સામાનનો યુઝ કરતા હો. ફોર એક્ઝામ્પલ, કોઈ એક પ્રોડક્ટ તમે પ્રોડ્યુસ કરો છો અને એના માટે સપોઝ A, B અને C આ ત્રણ પ્રકારના માલ સામાનનો યુઝ કરવામાં આવે છે તો ત્યારે ત્રણ પ્રકારના માલ સામાન માટે તમે અગાઉથી જ પડતર ડિસાઈડ કરેલી હશે અને એમની એક્ચ્યુઅલ કોસ્ટ છે
એ કદાચ એના કરતા થોડી અલગ હશે તો ત્યારે એ ત્રણે ત્રણ પ્રકારના માલ સામાનને કમ્પેર કરવામાં આવશે અને એના આધારે આપણને જે વેરિયન્સીસ જોવા મળે છે એને આપણે જનરલી મટીરીયલ મિક્સ વેરિયન્સ અને મટીરીયલ સબ યુસેજ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને જ્યારે બી મટીરીયલ સબ યુસેજ વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરવામાં આવશે તો ત્યારે એની સાથે સાથે આપણને મટીરીયલ યીલ્ડ વેરિયન્સ એટલે કે MYV માલ સામાન ઉપજ વિચલન પણ જોવા મળી શકશે એટલે બેઝિકલી તમારે આ 6 વેરિયન્સીસ છે એ આ ચેપ્ટરની અંદર શીખવાના છે અને આ 6 વેરિયન્સ માટેના અલગ અલગ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલાની મદદથી તમારે સમ કેલ્ક્યુલેટ કરવાના હોય છે કે કેટલું કોસ્ટ વેરિયન્સીસ જોવા મળે છે કેટલું પ્રાઇસ વેરિયન્સીસ જોવા મળે છે કેટલું યુસેજ વેરિયન્સીસ જોવા મળે છે અને જો એક કરતા વધારે પ્રકારની પ્રોડક્ટનો યુઝ કરવામાં આવે છે એક કરતા વધારે પ્રકારના માલ સામાનનો યુઝ કરવામાં આવે છે તો ત્યારે જનરલી આપણને મિક્સ વેરિયન્સ અને સબ યુસેજ વેરિયન્સ બી જોવા મળી શકશે સમજાય છે બધાને ક્લિયર થાય છે જો તમે સાથે સાથે થોડું લખતા જશો તો તમને પ્રોપરલી ખ્યાલ આવી શકશે એટલે બુક્સ પેન અવેલેબલ હોય તો આની અંદર નોટ ડાઉન બી કરતા જજો જરા સૌથી પહેલા તો આપણે આ વેરિયન્સીસ જે મટીરીયલ વેરિયન્સીસ છે એમના અલગ અલગ ટાઇપ્સ વિશેની માહિતી મેળવેલી છે એટલે અહીંયા આપણને અલગ અલગ 6 ટાઇપ્સ જોવા મળે છે ફરીથી પાછું રિપીટ કરીએ છીએ કદાચ હજુ બી લખવાનું બાકી હોય તો ખાસ કરીને પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લેજો કે જેથી કરીને તમને ખ્યાલ આવી શકે પછી એ દરેકે દરેક વેરિયન્સ ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ એમના ફોર્મ્યુલા શીખીએ અને એમના આધારે કેવી રીતે એકદમ ઈઝીલી સમ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ એ આપણે જોઈશું તો આટલું બધાને લખાઈ ગયું છે યસ ઓર નો સર મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ની ફર્સ્ટ ટાઈપ ફરીથી બોલો તો હા ફરીથી કહું છું જનરલી પહેલા અત્યારે ખાલી હજી નામ જ કીધેલા છે એમના ફોર્મ્યુલા છે હજી આપવાના બાકી જ છે એટલે અત્યારે ખાલી માત્ર ને માત્ર તમે નામ લખી લ્યો સૌથી પહેલું હેડિંગ્સ તમે આપો છો ક્લાસિફિકેશન ઓફ મટીરીયલ વેરિયન્સીસ એટલે માલ સામાનને લગતા જે વિચલનો છે એમના અલગ અલગ ટાઇપ્સ હવે એમની અંદર સૌથી પહેલું વેરિયન્સ છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ કે જેને શોર્ટમાં તમે MCV તરીકે બી આઈડેન્ટિફાઈ કરી શકશો ક્લિયર પહેલો ટાઇપ્સ આપેલો છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ એટલે કે માલ સામાન પડતર વિચલન અથવા તો માલ સામાન ખર્ચ વિચલન ક્લિયર ત્યાર પછી કોસ્ટ વેરિયન્સ છે એમના ફરીથી પાછા આપણને બે ટાઇપ્સ જોવા મળે છે એટલે કદાચ તમે આ રીતે લાઈન કરી અને નીચે એરો બતાવી અને એ બે ટાઇપ્સ બતાવી શકો તો એમના જે બે ટાઇપ્સ આપેલા છે એ છે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ કે જેને શોર્ટમાં MPV તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને બીજો ટાઇપ્સ આપેલો છે મટીરીયલ યુસેજ વેરિયન્સ કે જેને MUV તરીકે ઓળખવામાં આવશે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ અને મટીરીયલ યુસેજ વેરિયન્સ એ કોસ્ટ વેરિયન્સીસ ના આપણને બે ટાઇપ્સ જોવા મળે છે ક્લિયર અહીં સુધી સર 183 પેજ નંબર ઉપર આપેલા છે ઈ જ છે ને હા 185 માં પેજ ઉપર આપેલા છે 183 માં પેજ ઉપર આપેલા છે એ જનરલી બધા પ્રકારના વેરિયન્સીસ માટે આપેલા છે અત્યારે આપણે ખાલી એમાંથી એક જ પોઈન્ટ્સ ની ડિસ્કશન કરીશું મટીરીયલ વેરિયન્સીસ એટલે 185 માં પેજ ઉપર આખું કોષ્ટક આપેલું છે ઓકે ક્લાસિફિકેશન ઓફ મટીરીયલ વેરિયન્સીસ એટલે 183 માં પેજ ઉપર જે આપેલું છે એની અંદર તમામ પ્રકારના વેરિયન્સીસ આપેલા છે હવે એમાંથી તમારે આ સેમેસ્ટરની અંદર ખાલી આ બે વેરિયન્સીસ શીખવાના છે મટીરીયલ વેરિયન્સ અને લેબર વેરિયન્સ બાકીના વેરિયન્સીસ છે એ તમારા સિલેબસની અંદર નથી ખાલી માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન માટે એ તમને તમામ પ્રકારના વેરિયન્સીસ આપેલા છે એટલે 185 પેજ ઉપર જે આપેલું છે ક્લાસિફિકેશન ઓફ મટીરીયલ વેરિયન્સીસ એનું અત્યારે આપણે ડિસ્કશન
કરીએ છીએ. એટલે સૌથી પહેલો ટાઈપ્સ આપેલો છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ. એમના બે ટાઈપ્સ આપણને જોવા મળે છે, મટીરીયલ પ્રાઇસ વેરિયન્સીસ અને મટીરીયલ યુસેજ વેરિયન્સીસ. હવે યુસેજ વેરિયન્સીસ છે એમના બી આપણને ફરીથી પાછા બે ટાઈપ્સ જોવા મળે છે, મટીરીયલ મિક્સ વેરિયન્સીસ અને મટીરીયલ સબ યુસેજ વેરિયન્સીસ અથવા તો મટીરીયલ યીલ્ડ વેરિયન્સીસ. એટલે 5 અને 6 છે એ ઘણી વખત બંને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. હવે યીલ્ડ વેરિયન્સ એટલે એ ઉપજ સાથે સંબંધ ધરાવે છે કે એમના દ્વારા આપણને કેટલું યીલ્ડ પ્રાપ્ત થાય છે, એના આધારે એ યીલ્ડ વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એટલે ટોટલ જનરલી આપણે આ ચેપ્ટર ની અંદર આ 6 ટાઈપના વેરિયન્સીસ કેલ્ક્યુલેટ કરવાના હશે. ક્લિયર? સર હાજી. ટેલિગ્રામ માં છે ને આ પીડીએફ મટીરીયલ જે આવ્યું હોય ને કઈ ખુલતું નથી. બધાએ સબ્જેક્ટ્સ નું મોકલાયું છે? બધાયનું આવ્યું છે, અવની મેડમે ગ્રુપમાં આપી છે લિંક આખી, પણ ખુલતું જ નથી કઈ. બરાબર. તો કદાચ છે ને એકાદ વીકમાં અહીંયાથી આપણી એપમાં બી મૂકી દેશે અને એ તમને ચેપ્ટર વાઇઝ મળી શકશે મટીરીયલ. એટલે એના માટે અહીંયા પ્રોસેસ ચાલુ છે. સારું. બરાબર. કદાચ આપણી જે એપ છે ઈસ્પેન ક્લાસ એમાંથી બી તમને ચેપ્ટર વાઇઝ મળી શકશે. બાકી તો તમારા કોઈ સિનિયર હોય કોન્ટેક્ટમાં અને એની પાસેથી તમે બુક્સ મેળવી લ્યો તો બી ચાલી શકે. હા. બરાબર. જનરલી કોલેજ શરૂ થશે ત્યારે તો તમારે એમની રિક્વાયરમેન્ટ રહેશે જ બુક્સની. સર કોર્સ ચેન્જ નથી થયો ને? ના ના, કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી હજુ સુધી તો. એટલે ગયા વર્ષના એના આગલા વર્ષની બુક્સ છે તો ચેન્જ નહીં થયો હોય ને? એમના માટે જોઈ લેવાનું. જનરલી આ 4 ચેપ્ટર તમારે આવે છે. પહેલું ચેપ્ટર ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે, પછી સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 1 અને સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 2 અને ફોર્થ ચેપ્ટર છે માર્જિનલ કોસ્ટિંગ છે. બરાબર. હા, ચેપ્ટર તો એના જ છે. હા, બસ તો ચાલે ઈ નહીં. બાકી કોઈ પણ પ્રકારનો એમાં ચેન્જીસ નથી. એટલે આ 4 ચેપ્ટર હોય તો એ કદાચ 2 વર્ષ પહેલાની બુક હોય તો બી ચાલી શકે. ઓકે, ક્લિયર છે આટલું? તો આગળ હવે જોઈએ આપણે સૌથી વહેલું જોઈશું મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ. કે મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ કોને કહી શકાય? The difference between the standard cost of direct material that should have been incurred in manufacturing the actual output and actual cost incurred of direct material used. Now, if actual cost of material is excess than the standard cost of material. બરાબર રીતે સમજો શું કહે છે? If actual cost of material is excess than the standard cost of material. Standard cost એટલે અગાઉથી જ આપણે જે કોસ્ટ નક્કી કરેલી છે એ, અને actual cost એટલે ખરેખર જે પડતર થાય છે એ. હવે જો ખરેખર પડતર છે એ સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા જો વધારે હશે તો ત્યારે આપણને વેરિયન્સ જોવા મળશે, અને ઓછું હશે તો ત્યારે બી આપણને વેરિયન્સીસ તો જોવા મળશે. પણ જો ખરેખર પડતર છે આપણે અગાઉથી નક્કી કરેલી પડતર કરતા વધારે હોય તો ત્યારે એ જે કંઈ બી વેરિયન્સીસ જોવા મળે છે એને આપણે એડવર્સ અથવા તો અનફેવરેબલ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. અને એનાથી ઓપોઝિટ જો સ્ટાન્ડર્ડ કોસ્ટ છે એ એક્ચ્યુઅલ કોસ્ટ કરતા વધારે હોય, એટલે અગાઉથી આપણે જે પડતર નક્કી કરેલી છે એ ખરેખર પડતર કરતા વધારે હોય, મીન્સ કે ખરેખર પડતર છે એ સ્ટાન્ડર્ડ કોસ્ટ કરતા ઓછી હોય તો ત્યારે બી તમને વેરિયન્સીસ તો જોવા મળશે, પણ એ વેરિયન્સીસ ને ફેવરેબલ વેરિયન્સીસ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. એક નાનકડા એક્ઝામ્પલની મદદથી આપણે સમજીએ. માની લો કે આપણે આગામી મંથ દરમિયાન 10,000 એકમોનું ઉત્પાદન કરવાનું છે. હવે 10,000 એકમોના ઉત્પાદન માટે સપોઝ તમારે 10,000 કિલોગ્રામ માલ સામાનની જરૂરિયાત પડશે. તો 10,000 કિલોગ્રામ માલ સામાન અને 1 કિલોગ્રામ છે એ તમને 10 રૂપિયા પ્રમાણે મળી શકશે. આવું તમે ડિસાઈડ કરેલું છે. ધારો 1 કિલોગ્રામ માલ સામાન છે એ તમને 10 રૂપિયા પ્રમાણે મળી શકશે.
તો ત્યારે તમારે સ્ટાન્ડર્ડ કોસ્ટ કેટલી થશે મટીરીયલ માટેની, તો 10,000 kg માલ સામાન ઇન્ટુ પર કેજી 10 રૂપીસ, એટલે અગાઉથી આપણે ડિસાઈડ કરેલું છે કે 1 લાખ રૂપિયા માલ સામાન માટેનો ખર્ચ થશે. હવે એને આપણે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. જ્યારે ખરેખર તમે ઉત્પાદન કરો છો ત્યારે કદાચ એવું બની શકે કે એ 1 લાખ રૂપિયાના માલ સામાનની જગ્યાએ ખરેખર તમારો માલ સામાનનો વપરાશ છે એ 90,000 રૂપિયાનો જ થયેલો છે. તો ત્યારે એ 10,000 રૂપિયાનો તમને બેનિફિટ થયેલો ગણી શકાય. કેમ કે આપણે એવું ડિસાઈડ કરેલું હતું કે 1 લાખ રૂપિયાના માલ સામાનનો ખર્ચ થશે અને ખરેખર માલ સામાનનો ખર્ચ 90,000 રૂપિયાનો થયેલો છે. તો પહેલી નજરે કદાચ આપણે જોઈએ તો આપણને એવું લાગી શકે કે 10,000 રૂપિયાનો આપણને બેનિફિટ થયેલો છે. તો એના માટેના અલગ અલગ ઘણા બધા પ્રકારના રીઝન હોઈ શકે. પણ આ જે 10,000 રૂપિયાનો ડિફરન્સ જોવા મળે છે એને જનરલી આપણે આ ચેપ્ટરના દ્રષ્ટિકોણથી ફેવરેબલ મટીરીયલ કોસ્ટ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકે. અથવા તો કદાચ એવું બની શકે કે 1 લાખ રૂપિયા તમે સ્ટાન્ડર્ડ કોસ્ટ ડિસાઈડ કરેલી હતી અને એની જગ્યાએ ખરેખર તમારો માલ સામાન માટેનો ખર્ચ એ 1,10,000 રૂપિયા થયેલો છે. તો જે સ્ટાન્ડર્ડ કોસ્ટ તમે ડિસાઈડ કરેલી હતી એના કરતા 10,000 રૂપીસ વધારે એક્સપેન્સિસ થાય છે એક્ચ્યુઅલ. તો ત્યારે એ વધારાનો જે ખર્ચ થયેલો છે એને બી જનરલી આપણે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ તરીકે જ આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એ વેરિયન્સીસ છે એ આપણને અનફેવરેબલ વેરિયન્સીસ જોવા મળી શકશે. એટલે જે કાંઈ બી વેરિયન્સીસ તમને જોવા મળશે એ બે ટાઈપ્સના હશે, ફેવરેબલ અથવા તો અનફેવરેબલ. અને એના માટેની તમે ફોર્મ્યુલા મૂકશો એટલે એમના આધારે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી શકશે કે કયા પ્રકારના વેરિયન્સીસને આપણે ફેવરેબલ કહી શકીએ અને કયા પ્રકારના વેરિયન્સીસને આપણે અનફેવરેબલ વેરિયન્સીસ કહી શકીએ. તો હવે એના માટેની આપણે ફોર્મ્યુલા જોઈએ છીએ કે મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. તો એના માટેની ફોર્મ્યુલા લખી નાખજો. મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ એટલે કે MCV is equal to standard cost minus actual cost. Material cost variance is equal to standard cost minus actual cost. એટલે કે પ્રમાણિત પડતર માઇનસ ખરેખર પડતર. અથવા તો એમના માટે બીજી ફોર્મ્યુલા આપેલી છે એ બી લખી નાખજો અને બીજી ફોર્મ્યુલાનો તમારે મહદ અંશે યુઝ થશે. MCV is equal to standard quantity into standard price. આખે આખું કદાચ નહીં લખો તો SQ into SP એટલું લખશો તો બી ચાલશે. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એટલે SQ into સ્ટાન્ડર્ડ પ્રાઇસ એટલે કે SP માઇનસ actual quantity into actual price. Actual quantity into actual price એટલે AQ into AP. સમજાય છે? એટલે પહેલું વહેલું છે ફોર્મ્યુલા આપેલું છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સ. મટીરીયલ કોસ્ટ વેરિયન્સ જનરલી આપણને કેવી રીતે મળે છે તો પ્રમાણિત પડતર માઇનસ ખરેખર પડતર. પ્રમાણિત પડતર માઇનસ ખરેખર પડતર એટલે કે સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ. અને આ જે ફેવરેબલ છે કે અનફેવરેબલ છે તેમના માટે જનરલી સિમ્પલ એટલું જ તમારે વિચારવાનું છે કે જો આન્સર છે એ પ્લસમાં જોવા મળે છે તો એને આપણે ફેવરેબલ વેરિયન્સીસ કહી શકશું અને જો આન્સર છે તમને માઇનસમાં જોવા મળે છે તો ત્યારે એને તમે અનફેવરેબલ અથવા તો એડવર્સ મટીરીયલ કોસ્ટ વેરિયન્સ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકો. ક્લિયર? સમજાય છે બધાને? પહેલી ફોર્મ્યુલા આપણે જોયેલી છે મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ અને મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ માટેની ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ અથવા તો
સ્ટાન્ડર્ડ કોસ્ટ, તો સ્ટાન્ડર્ડ કોસ્ટ આપણને કેવી રીતે મળી શકે? તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એટલે કે SQ ઇન્ટુ SP માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ એટલે AQ ઇન્ટુ AP. બરાબર, AQ એટલે એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને AP એટલે એક્ચ્યુઅલ પ્રાઇસ. એટલે આમના આ ફોર્મ્યુલાની મદદથી મટીરીયલ કોસ્ટ વેરિયન્સીસ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. ત્યાર પછી સેકન્ડ વન આપેલું છે. પહેલા સૌથી પહેલા 3 ફોર્મ્યુલા આપણે શીખી લઈએ અને ત્યાર પછીનો જે લેક્ચર આવશે એમની અંદર આપણે ઇલ્યુસ્ટ્રેશન સાથે એ સમજશું. ત્યાર પછીનું સેકન્ડ આપેલું છે મટીરીયલ પ્રાઇસ વેરિયન્સીસ. મટીરીયલ પ્રાઇસ વેરિયન્સ એટલે કે MPV. The material price variance is a part of direct material cost variance. એટલે price variance છે